તો ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? કારણ કે અલગ અલગ આગાહીકારો તરફથી અલગ અલગ આગાહી આવી છે, ખેડૂતો ચિંતામાં છે, પરંતુ આજે અમે આપને જણાવવા જવાના છે કે કયા કયા સિઝન એવી છે, કયા કયા મહિનાઓ એવા છે અને મહિનાઓની તારીખો કેવી છે કે જ્યારે વાવણી લાયક વરસાદ થઈ શકે છે અથવા તો ચોમાસું કેવું રહેશે, અને એ આગાહી કોણે કરી છે તેના નામ સાથે અમે આપને જણાવી રહ્યા છે. કેવું રહેશે ચોમાસું તેને લઈને આગાહીકાર રજનીકાંત લાલાણીની જે આગાહી છે તે અમે આપને જણાવવા જઈ રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે ચોમાસાના એક મહિનાનો જે વર્તારો છે તે અમે આપની સમક્ષ મૂકવાના છીએ. ચોમાસું 11 આની રહેવાનું અનુમાન છે. હવે અહીંયા આગળ એક સારી વાત છે, કારણ કે તેઓ તરફથી કહેવામાં આવ્યું છે કે 11 આની ચોમાસું રહેશે, એટલે કે આપણે જે ચાલીને સમજીએ છીએ કે એવરેજ ચોમાસાની જે આશા છે તે પ્રમાણેની જોવા મળી શકે છે. ચોમાસા દરમિયાન સરેરાશ જે છે તે 48 ઇંચ વરસાદ સંભવ હોવાની વાત રજનીકાંતભાઈ તરફથી કરવામાં આવી છે. ચોમાસામાં વરસાદના અંદાજે 10 રાઉન્ડ આવશે, એટલે કે તમે આખું ચોમાસું પતશે ત્યાં સુધીમાં 10 વરસાદના અલગ અલગ રાઉન્ડ હશે તેવી તેમના તરફથી વાત કરવામાં આવી છે. અને સૌથી વધારે સારી વાત અને મોટી વાત જે તેમણે કરી છે કે બહુ લાંબી રાહ નહીં જોવી પડે. જનરલી આપણે રાહ જોવી પડતી હોય છે કે 15 જૂન પછી કદાચ ગુજરાતની અંદર ચોમાસું આવતું હોય કે તેવું થતું હોય છે, અથવા તો વાવણી લાયક વરસાદ થતો હોય છે, પરંતુ આપ છેલ્લી લાઈન વાંચશો તો આપને ખ્યાલ આવશે કે 6 જૂન આસપાસ વાવણી લાયક પ્રથમ વરસાદ આવી શકે છે તેવું આગાહીકાર રજનીકાંતભાઈ લાલાણીની આગાહી પ્રમાણે જોવા મળી રહ્યું છે. હવે એમ થશે કે ભાઈ 19 જૂન આસપાસ વાવણી લાયક આ બીજો વરસાદનો રાઉન્ડ આવશે. પહેલો 6 જૂને આવી રહ્યો છે, ત્યારબાદ બીજો રાઉન્ડ એના 13 થી 14 દિવસ બાદ, એટલે કે 19 જૂન આસપાસ વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ આવશે તેવું તેમનું કહેવું છે. પછી કેમને કહેવું છે કે પ્રમાણમાં ગરમ વર્ષ રહેવાની સંભાવના છે. જે રીતે ગરમી અત્યારના આપણે એપ્રિલ મેમાં જોઈ રહ્યા છે તેવી રીતે આખું વર્ષ એવું ગરમ રહેશે તેવી પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે. અને એની સાથે સાથે આપ જુઓ તો તેમણે કહ્યું છે કે તીડ અને ઉંદરના ત્રાસથી ખેતીમાં નુકસાનની પણ શક્યતા છે. તો તીડનો ત્રાસ છે તે કદાચ જોવા મળી શકે છે અને તેની સાથે સાથે ઉંદરનો ત્રાસ પણ જોવા મળી શકે છે, જેના કારણે ખેડૂતો માટે ચિંતા છે, ખેતીમાં નુકસાનની શક્યતા છે. હવે અહીંયા આગળ શું કરવાનું છે? તો સફેદ વસ્તુના ભાવ વધારે રહેવાની પણ સંભાવના તેઓ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે સફેદ વસ્તુના જે ભાવ છે તે વધારે રહી શકે છે. ચોમાસાની સાથે સાથે જે તારીખો છે તે પણ હવે આપને જણાવી દઈએ કે કઈ તારીખોમાં શું મહત્વ જોવા મળી રહ્યું છે. જેમ કે 25 થી 29 મે અરબ સાગરમાં હવાનું દબાણ રહેશે, પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, એટલે કે મેનો અંત એવી હશે કે જ્યારે અરબ સાગરની અંદર એક્ટિવિટી જોવા મળશે અને તેની સાથે સાથે જે હવાનું દબાણ જોવા મળશે એ મુખ્ય કારણ છે કે જેમાં પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેની રાહ જોતા હોઈએ છીએ તે શરૂ થઈ જશે 25 થી 29 મે દરમિયાન. ત્યારબાદ 6 થી 11 જૂન કેટલાક સ્થળોએ વાવણી લાયક વરસાદ, જેમ કે કયા કયા સ્થળો છે તો દ્વારકા, પોરબંદર, ધોરાજી, અમરેલી, મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં આગળ વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે. તો એમ થશે કે ભાઈ સૌરાષ્ટ્ર સિવાય બાકીના લોકોનું શું? તો 17 થી 26 જૂન જે બીજો રાઉન્ડ આપણે છે, અન્ય વિસ્તારમાં વાવણી લાયક સાથે સારો વરસાદ જોવા મળી શકે છે. તારીખ છે 17 થી 26 જૂનને લઈને, એટલે કે પહેલો રાઉન્ડ પતે છે સૌરાષ્ટ્રની અંદર. ત્યારબાદ પછી છે 1 થી 10 જુલાઈ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં સારો વરસાદ થશે. 1 થી 10 તારીખ એવી છે કે જેમાં ન સૌરાષ્ટ્ર કે બાકીના જિલ્લાઓ તમામ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે. અને પછી છે 16 થી 29 જુલાઈ, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છમાં વધુ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના વિસ્તારો, દરિયા કિનારે પાસે આવેલા વિસ્તારો અને કચ્છ એવો વિસ્તાર કે જ્યાં આગળ વધુ વરસાદ રહેશે 16 થી 29 જુલાઈની આસપાસ. બીજો જે ચોમાસાનો મહિનો છે તેની વાત કરીએ છીએ. ત્યારબાદ 1 થી 5 ઓગસ્ટે શું ચિત્ર છે? તો તેમાં છે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સારો વરસાદ જોવા મળી શકે છે. 1 થી 5 ઓગસ્ટ દરમિયાન આ પ્રમાણેની આગાહી જે છે તે રજનીકાંતભાઈ તરફથી કરવામાં આવી છે. અમે એમને આપ જણાવી રહ્યા છે કે રજનીકાંતભાઈ જે આગાહી કરી છે તે અમે આપને જણાવી છે. 19 થી 29 ઓગસ્ટ દરમિયાન નદીઓમાં પૂર આવે, જળાશય ભરાઈ જાય એવો વરસાદ થશે, એટલે કે અહીંયા આગળ છાપરાફાળ વરસાદ જે આપણે કહેતા હોઈએ છીએ તેઓ 19 થી 29 ની અંદર થઈ શકે તેવી શક્યતાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ પછીનો જે મહિનો છે, એટલે કે 2 થી 11 સપ્ટેમ્બરે, ત્યારે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે. ભારે વીજળીના કડાકા વડાકા હશે, પવન પણ હોઈ શકે છે અને તેની સાથેનો વરસાદ જે છે તે થશે તેવું આગાહીકાર રજનીકાંતભાઈ કહી રહ્યા છે. પછી છે 19 થી 29 સપ્ટેમ્બર, જેમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાનો પણ ભય છે. અહીંયા આગળ વરસાદ જે છે તેની તીવ્રતા વધુ હશે સપ્ટેમ્બરની અંદર તેવું માનવું છે રજનીકાંતભાઈનું. અને ત્યારબાદ જે તેમણે છેલ્લી તારીખ આપી છે એ છે સપ્ટેમ્બર પછીની ઓક્ટોબર, અંદાજિત અથવા તો 1 મહિના પછીની. જેમ કે આપણે 19 થી 29 સપ્ટેમ્બર છે તો 15 થી 20 દિવસ પછી 15 થી 26 ઓક્ટોબર દરમિયાન
તોફાની પવન, ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ રહેશે. ખેતીમાં નુકસાન સંભવ છે. તો જે છેલ્લા ઓક્ટોબરના 10 દિવસથી 11 દિવસ છે એ થોડા ચિંતાજનક જે છે તે જોવા મળી રહ્યા છે, કે જેમાં તોફાની પવન પણ છે, ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ છે અને ખેતીમાં નુકસાનની શક્યતા છે. તો રજનીકાંતભાઈ તરફથી જે પણ આગાહી કરવામાં આવી છે, આગાહીકાર છે રજનીકાંતભાઈ લાલાણીની જે આગાહી છે તમે આપ સુધી પહોંચાડીને તેમનું કહેવું છે કે 10 રાઉન્ડમાં વરસાદ હશે, સરેરાશ 48 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે અને ખેડૂતોએ ઉંદર અને તીડથી સંભાળવાનું રહેશે. કદાચ તેના કારણે થોડું ખેતીમાં નુકસાન પણ જોવા મળી શકે છે.